સક્રિય થયા પછી ઉત્તર પૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે। આસામથી મણિપુર સુધી પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે સિક્કિમમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। ભૂસ્ખલન અને નદીઓના વહેણના કારણે પહાડી રાજ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે। ભારતીય હવામાન વિભાગે થોડા દિવસો પહેલા પૂર્વોત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી। આઈએમડીની આ આગાહી 16 વખત સાચી સાબિત થઈ છે। સતત વરસાદના કારણે સિક્કિમમાં ભૂસ્ખલનથી વિવિધ માર્ગોને જોડતા રસ્તાઓને નુકસાન થયું છે। આના કારણે અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। અગાઉ એવું જાણવા મળ્યું હતું કે ઉત્તર સિક્કિમમાં 500 પ્રવાસીઓ ફસાયા છે। સ્થાનિક વહીવટી તંત્રે અપડેટ આપતા કહ્યું છે કે ઓછામાં ઓછા 1500 પ્રવાસીઓ ફસાયેલા છે। બીજી તરફ નદીઓના વધતા પાણીના સ્તરના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। સિક્કિમના ઉત્તર જિલ્લામાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પરિસ્થિતિ ગંભીર છે। શનિવારે જિલ્લા વહીવટી તંત્રે માહિતી આપી હતી કે લાચેન અને લાચુંગ વિસ્તારોમાં લગભગ 1500 પ્રવાસીઓ ફસાયેલા છે, કારણ કે ભૂસ્ખલનના કારણે મુખ્ય રસ્તાઓ કપાઈ ગયા છે। મંગળવારે રાત્રે મંગન જિલ્લામાં તિસ્તા નદીમાં એક પ્રવાસી વાહન પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું, 2 ઘાયલ થયા અને 8 હજુ પણ ગુમ છે।